હા અને આ છોકરો ચો નાઠ્યા એવું છે. હા તો પેલા મારા સંજ્યા ને હંગાત કરતા જવો તો ને દેખાતો નહીં કે ગોમબાજીઓ છે કે ચોજીઓ છે એને રિઝલ્ટ તો આવ્યું છે આજ. આવ્યો એટલે જ ને હા. એટલે તો નીકળ્યા મુક્તિ બોલાતા છીએ. સાથે જ હોય તો લેતા જાઓ ને કે ભાઈ હું મોકલું આવો તો. સાથે વાતો ને લેતા છીએ. સારું સારું મેહુલ પેલા દેવા આપણે સંજ્ઞા ની વાત કરતા તોડી નાખે એવું રિઝલ્ટ આવે એમ તો પરક લાકડા જેવું નહીં. લે તો હવે મળે તો જતાઈએ. અને ત્યાં બફણ કરી રહી છે ખાવા ના શું ખાતી નહીં ને. પેલા છોકરા શું કહેતા હતા કોક કે રિઝલ્ટ જોરદાર આવશે જોરદાર. તો મારો તો છોકરો ભણવામાં હોશિયાર છે એટલા જ એવું કહેતા હોય છે. હા પણ આવો તો ને કેટલા જ્યો શીખે ખેતર બાજુ છે ચો જ્યો છે. ગામમાં જતો ઉઠ્યા એવા નાહી જશો ગામમાં ટીચર કરે ટીચર કરીએ કોઈ તારા પેલા છોકરા બચારા ચેલા વહેલા ઉઠી નહીં ધોઈને ચારના રિઝલ્ટ લેવા ગયા. રિઝલ્ટ લેવા એવું ઉતાવળ તાને જા લઈ આય તું એ રિઝલ્ટ લઈ આય ફટાફટ લઈ આવીએ કોઈ ઉતાવળ તાને બાપા રિઝલ્ટ કરો પણ ઊંચા જ છે શું કેવું આ પેલા કાર્યના કારણે મારા વડા કુદ્યાનો નપાસ જ છે એટલે તો મને ખબર જ છે પણ અમારા બાપાને કહે સોતરો કાઢ નાખવાના. એ હા ખબર રહી જાય શું કેવો અને જો જેવું મહેનત કરી છે ને બરાબર લાકડા જેવી મહેનત કરી વાત કરો તમે. જો દાદા ખેતીનું કરવું પડશે તને મારી તોડી નાખે જો રિઝલ્ટ સારું ના આવ્યું તો હું કે સારું જ આવે પાછો આવજે. પતો નહીં આ બેહોનું ભાઈ જાતે બધું સોનના બોર્ડ ભરવું પડશે જો ભણ્યા દાદો નહીં મારો તો આપણે ચેલા ખર્ચા મહેનત તો કરે લાકડા જેવી કરી આમ તમે જોજો ને ખાલી આવે એટલે રિઝલ્ટ આવે જલ્દી આવે ને ખબર પડે રિઝલ્ટ આવે એટલે જોજો ને ખાલી ઉડી નાખે એવું તો રિઝલ્ટ આવશે મારું. લાગે સોતરો જ નાખી જવાનો મારો શું કરું મહેનત કરી હોત સારું હતું પણ વંઢા કૂદે આમથી ઊંચાઈએ તાને ને બાપા તો બગડવાના જ છે. આજે રિઝલ્ટ છે ને ના તો પેલા સંજયને બોલાવવું પડશે હવે ફોન બોન કરવા દેના આજ સંજયને હવે રિઝલ્ટ લેવા તો જવું જ પડશે હવે. લે આ ફોન કાપ કરું તું એ લ્યા ફોન કાપવું કરવા પણ તું એ ઠોક ટેન્શન માં આવી ગયો હું ટેન્શન હા તાર મારા બાપા તો કાયા છે બરોબર ને રિઝલ્ટ બધા છોકરા રિઝલ્ટ લેવા જાય કે તું રિઝલ્ટ લેવા નહીં તો જતો એના તો ખતરા ફોન કરું કે લે રિઝલ્ટ લેવા જઈએ આજે તારીખ હતી તું એક તો ફોન એટલા કરું કે જોઈને તાર તો પહેલો નંબર આપવાનો હોય ને એટલે પહેલા નંબર ની જો વાત છે પણ રિઝલ્ટ તો જઈ લઈ આવીએ કે ના લઈ આવીએ પેલું તારા તો તું તો પેલો જોયું જશે તો જઈએ એટલે ચેલો નહીં આપડે તો જતા જ રહેવાના. હા તું એ પેલા વંઢા કુદાવડે હા ને મને બહુ રહ્યા આવા પેલા બાપાએ મારા ના પેલી બાજરીઓ પલાળી જો પેલા આપણા ખેતરમાં એટલે હું બાલટી પડી જો પણ અત્યારે વંઢા કૂદે તો કૂદે હવે વખત પહેલા ના વિચાર્યું હતા ને એવું કે બાપા જઈને બતાવીએ કે અમે તો પાસ થઈ ગયા. તારે કોઈ ગાડી કરતા હતા ભલે આપણને ગાડી પાવાનું ચોક એક્સિડન્ટ થતા તો બાઇક લઈ લઈએ એવું હતું પાસે હતું ત્યાં આપણે બેન નિહાર જવા થયા ને લે આપણે જો રિઝલ્ટ લઈને આવ્યા ને આજ નિહારનું રિઝલ્ટ લેવા છે તો આપણે પારીઓ કૂદ્યા બરોબર સાહેબ બગડ્યો સાહેબ ઇન્ડિપેન્ડન્ટ મેલીને છૂટી પેન મેળી સારું થયું તો પેન હતી સારું થયું બીજું કોઈ નથી મારો બહેરો લાલ મેં તન તો હાર તો હારા ટકા તો ટકા હારા હા મારી તન તો મારા તો મેલી છૂટી પોત મને મિલી ઇન્ડિપેન્ડન્ટ છૂટી તો હાર ગયા તારું નસીબ કે આ તને વળી પેલો આવ્યો અલે રોવું છે ને બાપા મારે મારે પણ તો કે નપાસ એટલો અલે આપણે નપાસ તો આવડો મોટો થાય બહુ સારું લાગે કોઈ પણ મને એવું કીધું કે નપાસ છે હું તો મારી માન તો ના છે એવું કીધું. ખબર હું તને એક વાત કહું મને એક આઈડિયા આલું હારી હાલો તો આઈડિયા હોય તો બચવાની કોઈક આઈડિયા બચવાનું અહીંયા કોનમાં કહું કોઈ કહેવા નહીં અમારું નામ ના દેતો પણ હો વધુ તાર નામ નહીં દઉં સાચું ક્યાં ના હા તાન કહી દઉં ઓ તાની
આવું કરવાનું તારે. દૂધદાર તું એ તો કાઢી બરોબર? આલ્યો. તો માનવ ના રહ્યા તો કોઈ ના અમે મારા બાપાને ને ટકાની ખબર નહીં પડતી. આ બધું મિલીને આ 200 તારે બતાવી બતાવી દે આમ ડાયરેક્ટ જ નકા 5% એમ આને બતાવવાનું એમને તારા અહીંયા આમ કઈ ને આમ હાથ રાખવાનો આમ કઈ ને પેલા ફોન જાય કરી. પેલા એમને લે લે આ મેહુલ અહીંયા હેલો યે કેવું આ આપણે પાસ થઈ ગયા પાસ થઈ ગયા અમે અહીંથી જ આ ખબર હે? તો તમારે પહેલા પક્યા એટલે કૂદીને આ દોરી. તમે નોરો ઓયા ને અમે તો અહીં વાંધો કૂદીને છેતર હોખરા આવી ગયા હા? 200. ઓવા, ઉજો. મારે જો ખાલી 228 જો ખાલી ના કરતા હે નપો, ઘેર ઘેર કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ તો ખાલી જો મારે જો ખાલી પેપર. એ બતાવજો ને પેલા લે પેપર જોયું ને હું આના વાળી આના પેલું એ લાગે રિઝલ્ટ માં તો ફેલ થયું હું કે ફેલ હા એ, હારું, ભાઈ. ઉભો રહે, આવા ભાઈ. ઉભો રહે. જો આવા ના વફાદાર કહી દઉં જો કોઈને ઘેર ખબર પડી તમારે તઈ સિવાય કે અમે બે ફેલ હા તો તમારે તઈને તઈને માર ખાવા તૈયાર થઈ જવાનું બરોબર હા. હા પાસ હોય એટલે આ તો તમને કહી દીધું, બરોબર હા કોઈને કહેતા નહીં કે તઈને જ માર ખાવા તૈયાર થઈ જવાનું બરોબર? અમારી બાજુ તમે જ રહ્યો. હા ભલે પાસ રે બરોબર નકર હવે માર ખાશો જો ઘર કોઈને ખબર પડે તો તમારે તઈને સિવાય હેન પેલા આપણે તો પાસ થઈ ગયા ને નપાસ થઈ ગયા ભલે નપાસ રહ્યા પણ તમારા કરતી તો નોકરી અમારે મૂકી મળશે. હા તો જોઈએ તો અમે જોઈએ ઘેર પર પોતે નપાસ છે એટલે મળો અમને તમે. ઊંઘ્યા જો. બાપા, 206. બાપા ને ભણા છાના. બાપા બે બાપા અમે આયા પાસ થઈ ગયા બાપા હું તો. તારું આ 206% જો ખાલી 206%. આવતા આખા રૂમમાં કોઈ નહીં લાવ્યું. આ રહ્યા જો સંજયના ટકા 206 ખાલી મારાથી હારો પેલો જો, સંજયના વધારે તો મારા 228 આખા 28 વધારે હા. ધાન જોરદાર ટકા નહીં લાવ્યો. આખા 24% સંજયના આગળ શું મૂક્યું? 12મું પાસ થઈ ગયો બાપા. તારું 2 જણા પાસ થઈ ગયા. આ મોટા અક્ષરથી બહાન 6 લખ્યું એ દેખાય હા એરિયા 206% અહીંયા આવે ને ઈ નેચરે આવે અને આ પેલો તમે કહેતા હતા ને? બીજો નંબર બતાવે છે ને હા ડબલ બીજો આરો આવે ને પેલો હારો ને બીજો હું. હા તાનું તું એ પાસે છો ઓવા મારતા આ તો મારા કરતીને વધારે. 24% આગળ આખું બરાબર તો તમે આ જોયા જ નતા લાગે મને આ બતાય કરતા હતા. હા એટલે તો અહીંના એક બે હરખા જ આવે પણ એ નેના અક્ષર લખેલું અને મોટું આવે એ પાસ થઈ ગયો હું એ પાસ થઈ ગયો. અરે પેલા લોચા માર્યા તા ચમ? આ પહેલા નંબર વાળું આ તારું હશે તાર તું આનું મને કેમ બતાવ્યું ના મારું આર્યું 228 વાળું મોજે અલે ઓય જો 2 લીટો હશે ઓય એકલો નહીં એ આર્યું સંજયનું ને મારું આ. તો પછી આ પહેલો નંબર મારો છોકરો આવે છે મીઠું બોલું છું મીઠું બોલું છું આ નોમ નહીં લખેલું આ નોમ નહીં હા તે બરાબર હતું આ બે લીટો હે હા, મારું નામ નહીં લખેલું. અને આ મારા છોકરાને તો 1 નંબર છે જો 1 નંબર તો 1 નંબર. ઈ ચો વચ્ચે હારું યાર ના તારે તો આપણે ભાઈ બદલી એક નંબર હતો. હારું, એવડો સંજય એક નંબર હા. સંજય એક નંબર પહેલા નંબર હે સંજય ખબર નહીં પડતી તને. બરાબર. હા એટલે આ હા, તમ- લીટો ઉપર પાછો એકલો હા, તે આપણે- આમાં એવું નહીં જો સર પણ છોકરા છે. અરે, નહીં એમાં. આમાં જ ખાલી 2 લીટો જ છે તો આ 2 હારા. નંબર નહીં એ બે હારા, નંબર. મારું છે બસ આ સંજયનું હો બસ હા હા પહેલા નંબરે આવ્યો ને પહેલા નંબરે આવ્યો. સંજય 12મું પહેલા પાસ થઈ નંબરે ગયો. 206 વાળો પહેલા નંબર હા બરાબર તો અમે તમે 2 જણા 13મા માં આયા અરે આપણે 13માં ના આવીએ હવે કે હવે કોલેજમાં આયા હા હવે કોલેજમાં આવ્યા બાપા, કોલેજમાં. કોલેજમાં નહીં જવું પેલા 13મા માં જાઓ
અને પછી 13મું પાસ કરી પછી બીજે ચોક જવું હોય તો જો. કોણ સમજાવે હવે તારા બાપા તો કોણ સમજાવે હવે? એવું નહીં કહેતો બાપા છેલ્લો 12મું ધોરણ છેલ્લું જ બારમું આવે. આવે, ધોરણ ભણવાનું અને ઉપર તેર- કોલેજ આવે. આ 13 તેરમું ના આવે મારું તોય મગજ જોયું? ચીવડી નાખ્યું. એવું છે તાન હા 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 તે કશું વાંધો નહીં કોલેજ જાઓ. હા કોલેજ જઈશું હવે. પણ સંજ્ઞાન તો બેને ના પાડી હે. ચમ સંજ્ઞાનું ભણતર ને બધું સારું હોય ને હમ એટલે બેન કે તું 12મા ને 12મા જ રહે છે હવે. ઓવા. એટલે સંજય કે હું 12મા જ રહેવું મારે કે આને કોલેજ જવું જ કરવી નહીં પછી કે બીજા વર્ષે કોલેજ કરે. બરાબર હા તે કશું વાંધો નહીં. એને જે ગમતું હોય એ વાંધો નહીં લ્યો. બરોબર ને? કામ કરી ગયો. લ્યો તમારે આવું અને આ 12માં આટલું વરસ કરે ને તો મોટો પગાર આવે, નોકરી એન્જિનિયર ની નોકરી મળશે બેન, એવું કહેતા હતા. હા ને કોણ તો મોટો દજ સાહેબ બનાવવાનો હે હવે. કશું વાંધો અમારું નહીં. પેપર રાખો. આ રિઝલ્ટ રાખજો અહીંયા. અહીં મિલ્લામાં છે આને પણ કોઈ જાય તો અરે લઈ જાઓ ના લઈ જાઓ. મિલો ને આ મારું રિઝલ્ટ ઘેર આપવા જવું પડે ને. તાનું. બેન તાર ઘેર જઈને પાછું તારા લોચા થાય પાછું. એટલે જ ને આપણે બે જણા હાંગા જઈને આવીએ કે મારું ઘેર મેલીને આયા. તારે કેવું પડે અને એનો મેલ દેજો હાચવી. ના રિઝલ્ટ લઈ લે ને તાર ઘેર મૂકી દે. ઘેર મૂકવા કે હા તો ભાઈ હા લઈ લે. કોક આવતું કરતું ને પાછું એટલે જ કોરોના ને. કર્યો. પેલા હશે તો પાહે. લાવો તાન મેલ દઈ હું. જો પાહો લઈને હેડ્યો ઘરી મેલ દો બેઠો. ઉપર. કોક હમણાં તમે કાઢી સમજી ફાડ નાખો તો ઘેર મેલ બેડો દો. મારું એ તો ઘેર આપીએ લે, તારું સેટિંગ કરીને કપાવવામાં મારું તો થઈ ગયું. હા મહેનત કરેલી ફેલ નહીં જઈ. છોકરો પાસ થઈ ગયો. કશો વાંધો નહીં. છોકરાને હારી કોક એન્જિનિયર એવું કોક કહેતો હતો એટલે નોકરી હારી મળી જાય ને તો પછી આપણે જલસા. પછી એ ગામમાં આ ક્ષેત્રમાં રહેવું જ નહીં. પછી તો સિટીમાં ચોક કીધું બંગલો રાજ નહીં. સિટીમાં એસીમાં આપણે તો હોઈ જ દેવાનું. એ નોકરી કરે ને ખાઈશું એ જલસા પડી જશે. સિટીમાં કરો છો? અરે સિટીમાં મકાન લેવું છે કીધું. લ્યો. ના આમાં ગામડામાં નહીં ફાવતું યાર. કે હું જી પાઉં અરે આ ખોધન બોધન ચોમાહામાં તો જોવાના કેવી હાલત હોય છે. આમાં આખી જિંદગી કાઢી નાખી પદામાં તો હા, હવે એ તમારો બરોબર. પદો નડવા માંડ્યો. બરોબર છે પણ મારા પેલો છોકરો નહીં તે 12મું પાસ કરીને 13માં આવ્યો. 12મું પાસ કરી 13માં હા 13મું તો હા એટલે એવું જ કોક કહેતો હતો બેન કે 13મું ના હોય એટલે એને કીધું હોય કે ડાયરેક્ટ તને કોક એન્જિનિયર નું ને એવું બને. 12માં ફેર ભણાવવાનો કહેતા છે એવું હશે કઈ. ના એટલે તો નપાસ થતો જ ભણાવવાનો. તો 12માં તો બેન ને એવું નહીં. બેને કીધું ડાયરેક્ટ એને એન્જિનિયર ની અલગ ભણાવશે આમાં હા, અને હા, ડાયરેક્ટ પાસ એન્જિનિયર બનાવશે. પાસ થયો પણ 12માં હા 12માં રાખ્યો એન્જિનિયર હા, બનાવવા. એટલે 6 મહિના પછી અમે તો ના હોય તે સિટીમાં મકાન લઈ લઈશું. તમારું તો છોકરા હાલું તને તો તાણ? અમારે રિઝલ્ટ હે હા તે મારા એમ રિઝલ્ટ લઈને આવ્યો કમ્પ્લીટ થઈ ગયું છે. અમારે ઘેર આવ્યા છે. પેલો સગનભાઈ નો પલોન 2 જણા ગયા હતા તે બે પાસ થયા. બરાબર. હમ. એ 12 પાસ છે. એ 12 પાસ થયો. એ 13માં આવ્યો પણ એને તો કોક સગનભાઈ ને પૂછીને કે હું આમાં જે કરાય એ કરું. બરાબર. પણ પેલા તો ના જ પાડી બેને કે તારા આમાં ચોય આગળ જવું જ નહીં. આપણે અહીંથી ડાયરેક્ટ એન્જિનિયરનું જ કરી બનવાનું. સારું સારું પણ તમે આ તો મહેનત બહુ કરી એમ ભણાવવા માટે કેટલો વરખો મારે છે. ઊંચી નામ પાડી નાખે. ખેતર બાદ જતા હતા. ઓહો. બરાબર હા તે હું આ થોડો હા તો આપણે જઈએ, છોકરો આપણે ખેતરમાં કોમ પતાવતા આવીએ. જલ્દી વાત જઈ તો બેસી ના રહેવાય ઘેર. ચલો બાજરીઓ ભેગા કરવા આવો પછી એક વાર. હા